હાય ગાઈસ, આ મારો ફર્સ્ટ બ્લોગ છે. એ હાય કિટી. કિટી, ઇટ ઇઝ માય ફર્સ્ટ બ્લોગ. સે સમથિંગ. કિટી, હાય કિટી. કિટી, સોનુ. સોનુ બેબી. સો આ અમારા ઘરનું એક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન છે. ઇટ્સ નેમ ઇઝ સોનુ. હવે આપણે બીજાને મળીએ આપણે. હાય કલ્લુ. કલ્લુ, ઓ માં બચ્ચું કલ્લુ. અલે અલે આવ્યું બબુ. સોન, હા લડ્ડુ. સો આ અમારા ઘરની બે ક્યુટી પાઈ છે. આ નામ સોનુ છે અને આ નામ કલ્લુ છે. કલ્લુ ઇઝ વેરી ક્યુટ એન્ડ વેરી વેરી બ્યુટીફુલ. સો તો અમારા ઘરની બે કીટી છે. આ અમારા ઘરની પાછળનું વ્યૂ છે. બહુ ઓછા લોકોને જોવા મળે છે, બટ વેરી વેરી બ્યુટીફુલ વ્યૂ. જોઈ શકો છો તમે, વાતાવરણ એ ખૂબ સારું છે. આ તો જોયેલું તો મારા ઘરની પાછળનો. હવે આપણે જઈશું આગળની સાઈડ. જોઈશું આપણે. આ મારો હાઉસ છે. પ્રોપર તમને ગામડા જેવી ફિલિંગ આવશે મારા ઘરે. એકચ્યુઅલી આ ઘર છે મારું. સોનું બહાર આવી. પછી આ પ્લોટ છે આખો. અહીંથી તમને ગ્રીનરી જોવા મળશે, બિકોઝ આણંદમાં ગ્રીનરી વધારે છે. ચરોતર પ્રદેશની અમારું ચરોતર એટલે વાત જ નહીં. ચરોતર ઇઝ વેરી વેરી બ્યુટીફુલ. એ સોનુ, સોનુ. એ મારે પાછા ફર્યા કરશે. ચલો ઘરમાં ચલો. જો આ પ્લાન્ટ છે મારા. જોઈ શકો છો, ધીસ ઇઝ મની વેલ. હવે હિન્દીમાં શું કહેતા હશે આઈ ડોન્ટ નો, પણ અમે મની વેલ કહીએ છીએ. મની વેલ. હા, આ બંને છે ને મારી પાછળ ફરતા જ્યાં સુધી હું ઘરમાં નહીં જાઉં ત્યાં સુધી. જો એક ત્યાં ઊભું છે અને એક હારે વચ્ચે. બટ આ બંનેને બહાર રમવું ગમે છે. સોનુ થોડીક વાર બહાર રમશે આ લોકો. આ અમારી સોસાયટી છે, શક્તિ રેસિડેન્સી. હજી બની રહી છે, ન્યૂ સોસાયટી છે. હજી તો હાલ જ હમણાં આઈ થિંક 9 કે 10 ઘર બન્યા છે. હજી 5 થી 6 ઘર બનવાના બાકી છે. બટ મજા આવે. સોસાયટી બધા સારા છે. અને આ બંને મારી ક્યુટી પાય. બે મારી લવલી કિટી. કોણ હાઈ કે છે? ઉપરથી પણ હાઈ, ચકલી પણ હાઈ કે છે. ઓ હાય.